નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। પ્રિય મિત્રો, શું તમે પણ આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને ચંદ્રગ્રહણને લઈને મૂંઝવણમાં છો? 27 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ, ભદ્રાકાળ અને સૂતકનું શું થશે? જો તમે ભૂલથી પણ ખોટા સમયે રાખડી બાંધી દીધી તો ભાઈના જીવનમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે। રક્ષાબંધન અને ગ્રહણ વિશેની સાચી માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો, નહીંતર અધૂરી માહિતી નુકસાન પહોંચાડી શકે છે। જો તમને આપણી ચેનલ નેવિકા સ્ટોરી પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખી દેજો। તો ચાલો શરૂઆત કરીએ। પ્રિય મિત્રો, સાવધાન થઈ જજો, કારણ કે આ વખતે રક્ષાબંધન પર વર્ષનું અંતિમ અને સૌથી મોટું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે। ભૂલથી પણ આ સમયે તમારા ભાઈને રાખડી ન બાંધતા, નહીંતર જીવનમાં મોટી મોટી મુશ્કેલીઓ આવી શકે છે। ભદ્રાનો પડછાયો પણ રહેશે। ભદ્રાનો સમય આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીનો રહેશે અને આ દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે। આખરે કયા સમયે રાખડી બાંધવી જોઈએ, કયા સમયે ભૂલથી પણ રાખડી ન બાંધવી જોઈએ અને ગ્રહણના સમયે કયું કામ કરવાથી બચવું જોઈએ? પહેલા તો આપ સૌ ભક્તોને રક્ષાબંધનના આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે, તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે, ભાઈ બહેનના સંબંધમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે અને માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય। પ્રિય ભક્તો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ વિષયને લઈને અત્યારે ઘણા લોકોના મનમાં અલગ અલગ પ્રકારના સવાલો ચાલી રહ્યા છે। ક્યાંક કોઈ કહી રહ્યું છે કે રક્ષાબંધનના દિવસે ગ્રહણ છે, ક્યાંક કોઈ કહી રહ્યું છે કે ગ્રહણના કારણે રાખડી ન બાંધી શકાય, કોઈ પૂછી રહ્યું છે કે રાખડી કઈ તારીખે બાંધવી, કોઈ પૂછી રહ્યું છે કે સૂતક ક્યાંથી લાગશે, કોઈ પૂછી રહ્યું છે કે શું સૂતકમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકાય, કોઈ જાણવા માંગે છે કે પૂર્ણિમાનું વ્રત ક્યારે રાખવામાં આવશે, ભગવાન સત્યનારાયણની પૂજા કયા સમયે થશે અને જો કોઈ જગ્યાએ ગ્રહણ દેખાઈ રહ્યું છે તો ત્યાં રક્ષાબંધન કઈ રીતે ઉજવવામાં આવશે। તેથી જ આજની સંપૂર્ણ માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે આપણે રક્ષાબંધનની તારીખથી લઈને પૂર્ણિમા તિથિ, રાખડી બાંધવાનો સમય, ગ્રહણની સ્થિતિ, સૂતકની માન્યતા, સત્યનારાયણ ભગવાનની પૂજા, પૂર્ણિમા વ્રત અને ભાઈ બહેન દ્વારા કરવામાં આવતા ધાર્મિક કાર્યો સુધીની વાત બિલકુલ સરળ ભાષામાં કરવાના છીએ। સૌથી પહેલા આપ સૌને એક નાનકડી પ્રાર્થના છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ભગવાન શ્રી કૃષ્ણ તમારા પરિવારની દરેક મુશ્કેલીને દૂર કરે અને ભાઈ બહેનના આ પવિત્ર સંબંધને હંમેશા માટે મજબૂત બનાવી રાખે। તો ચાલો ભક્તો, સૌથી પહેલા એ સવાલનો જવાબ જાણીએ કે જે આ સમયે સૌથી વધુ પૂછવામાં આવી રહ્યો છે કે આખરે રક્ષાબંધન 2026માં કઈ તારીખે ઉજવવામાં આવશે? જુઓ, રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના રોજે ઉજવવામાં આવે છે। આ વર્ષે પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટની સવારે લગભગ 9:08 શરૂ થશે અને 28 ઓગસ્ટની સવારે લગભગ 9:48 સુધી રહેશે। આ જ કારણથી રક્ષાબંધનનો મુખ્ય તહેવાર 28 ઓગસ્ટ 2026ના રોજે ઉજવવામાં આવશે। અને હવે અહીંયા ઘણા બધા ભક્તોના મનમાં એ પ્રશ્ન આવે છે કે જ્યારે પૂર્ણિમા 27 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ તો પછી રક્ષાબંધન 27 ઓગસ્ટે કેમ નહીં ઉજવાય? તો આને ખૂબ જ સરળ ભાષામાં સમજો। કોઈ પણ તહેવારની તારીખ માત્ર એ જોઈને નક્કી નથી થતી કે તિથિ ક્યારે શરૂ થઈ, પણ તે દિવસની સ્થિતિ, સૂર્યોદય, ભદ્રા અને સ્થાનિક પંચાંગ અનુસાર શુભ સમય પણ જોવામાં આવે છે। રક્ષાબંધન માટે પણ આ જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે। તેથી આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે। હવે આની સાથે જ એક બીજી મહત્વપૂર્ણ વાત સામે આવે છે અને તે છે ગ્રહણ। 28 ઓગસ્ટ 2026ની આસપાસ ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના થવા જઈ રહી છે અને આ જ કારણથી લોકોના મનમાં સૌથી વધુ ભ્રમ પેદા થઈ રહ્યો છે। ઘણા લોકો વિચારી રહ્યા છે કે જો રક્ષાબંધનના દિવસે ગ્રહણ છે તો શું રક્ષાબંધનનો તહેવાર બદલાઈ જશે? શું બહેન ભાઈને રાખડી નહીં બાંધી શકે? શું પૂર્ણિમાનું વ્રત નહીં રાખવામાં આવે? અને શું ભગવાન સત્યનારાયણની કથા નહીં થઈ શકે? તો સૌથી પહેલા તમારે એ વાત સમજવી પડશે કે ગ્રહણનું હોવું અને તમારા શહેરમાં ગ્રહણનું દેખાવું બંને વાતો એક સરખી નથી હોતી। ગ્રહણ એ ખગોળીય ઘટના છે જે પૃથ્વીના અલગ અલગ ભાગોમાંથી અલગ અલગ પ્રકારે દેખાય છે। કોઈ સ્થાન પર સંપૂર્ણ ગ્રહણ દેખાઈ શકે છે,
કોઈ જગ્યાએ તેવો અમુક ભાગ દેખાઈ શકે છે અને કોઈ જગ્યાએ તો ગ્રહણ દેખાતું જ નથી. તેથી માત્ર એ સાંભળી લેવું કે 28 ઓગસ્ટે ચંદ્રગ્રહણ છે અને ત્યાર પછી આખા ભારત માટે એક જ ધાર્મિક નિયમ બનાવી દેવો તે સાચી રીત નથી. પોતાના સ્થાનની સ્થિતિ અને સ્થાનિક પંચાંગ જોવું ખૂબ જ જરૂરી છે. હવે ચાલો થોડી સરળ રીતે સમજીએ કે ચંદ્રગ્રહણ શું હોય છે. આપ સૌ જાણો છો કે ચંદ્રમા રાતના આકાશમાં આપણને ચમકતો દેખાય છે, પરંતુ ચંદ્રમા પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન નથી કરતો. સૂર્યનો પ્રકાશ જ્યારે ચંદ્રમાની સપાટી પર પડે છે ત્યારે આપણને ચંદ્રમા ચમકતો દેખાય છે. હવે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક એવી સ્થિતિમાં આવી જાય છે કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે. આ જ વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણ છે. આમાં કોઈ રહસ્યમય વાત નથી, પરંતુ આ એક ખગોળીય ઘટના છે જેનો અભ્યાસ વૈજ્ઞાનિકો વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પણ ખૂબ જ જૂની છે. આપણે ત્યાં ગ્રહણને રાહુ અને કેતુ સાથે જોડાયેલી કથાના માધ્યમથી સમજાવવામાં આવે છે. સમુદ્ર મંથનની કથામાં જ્યારે દેવતાઓ અને અસુરોને અમૃત પ્રાપ્ત થયું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃતનું વિતરણ કર્યું. તે જ સમયે એક અસુર દેવતાઓની હરોળમાં જઈને બેસી ગયો. સૂર્યદેવ અને ચંદ્રદેવે તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જણાવી દીધું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું તેના ધડથી અલગ કરી દીધું, પરંતુ ત્યાં સુધીમાં અમૃતનું ટીપું તેના શરીરમાં પહોંચી ગયું હતું. તેથી તે અમર થઈ ગયો હતો અને તેના માથાને રાહુ તથા ધડને કેતુના રૂપમાં ઓળખવામાં આવ્યો. ધાર્મિક માન્યતા અનુસાર રાહુ સૂર્ય અને ચંદ્રમા સાથે શત્રુતા રાખે છે અને સમયાંતરે તેમને ગળી જાય છે. આ જ ઘટનાને ગ્રહણ સાથે જોડવામાં આવી છે. હવે જુઓ, વિજ્ઞાન ગ્રહણને એક ખગોળીય ઘટના બતાવે છે અને ધર્મ તેને પોતાની આધ્યાત્મિક પરંપરા અને કથાના માધ્યમથી સમજાવે છે. બંનેને પોતપોતાના સ્થાને સમજવા જોઈએ. આપણે વિજ્ઞાનને છોડવાની જરૂર નથી અને આપણી પરંપરાને ભૂલવાની પણ જરૂર નથી. વિજ્ઞાન આપણને એ જણાવે છે કે ગ્રહણ કયા કારણથી થાય છે અને ધાર્મિક પરંપરાઓ આપણને એ જણાવે છે કે ગ્રહણના સમયે કયા પ્રકારે સંયમ અને સાધના કરવામાં આવે છે. તેથી આ વિષયને લઈને ડરવાની બિલકુલ જરૂર નથી. હવે વાત કરીએ સૂતકની, કારણ કે રક્ષાબંધન અને ગ્રહણને લઈને સૌથી વધુ સવાલો સૂતકને લઈને જ પૂછવામાં આવી રહ્યા છે. પારંપરિક હિન્દુ માન્યતા અનુસાર ચંદ્રગ્રહણથી લગભગ 9 કલાક પહેલા સૂતક માનવામાં આવે છે, પરંતુ અહીં સૌથી જરૂરી વાત એ છે કે સૂતકના નિયમોને લઈને અલગ અલગ પરંપરાઓ અને પંચાંગ મળે છે અને ગ્રહણની દ્રશ્યતા પણ સ્થાન અનુસાર બદલાય છે. તેથી જો કોઈ સ્થાન પર ગ્રહણ દેખાતું જ નથી તો ત્યાં સૂતકના નિયમોને લઈને પણ સ્થાનિક પંચાંગ અને પરંપરાને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. આને લઈને કોઈ પણ પ્રકારની અફવા કે ડર ફેલાવવાની જરૂર નથી. હવે સવાલ આવે છે કે ગ્રહણના સમયે શું કરી શકાય. ધાર્મિક પરંપરામાં ગ્રહણ દરમિયાન સામાન્ય શુભ કાર્યો અને પૂજા પાઠને રોકવાની માન્યતા રહી છે, પરંતુ ભગવાનનું નામ લેવું, મંત્ર જાપ કરવા, ધ્યાન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. તેથી જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાય છે અને ત્યાં સૂતકની ધાર્મિક માન્યતા લાગુ પડે છે તો તે સમયે સામાન્ય પૂજાના બદલે ભગવાનનું ધ્યાન અને મંત્ર જાપ કરી શકાય છે. હવે વાત આવે છે રક્ષાબંધનની, અને આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ભક્તો, રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે અને આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનો સાચો સમય તમારા શહેરના સૂર્યોદય અને સ્થાનિક પંચાંગ અનુસાર થોડો અલગ હોઈ શકે છે. જો તમે કોઈ બીજા શહેરમાં રહો છો તો ત્યાંનો સમય અલગ હોઈ શકે છે. તેથી તમારા શહેરનું પંચાંગ ચોક્કસ જુઓ. આ જ વાત સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ બીજા શહેરનો સમય જોઈને પોતાના શહેરમાં રાખડી બાંધવાનો સમય નક્કી ન કરો. હવે જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાતો નથી તો સ્થાનિક પંચાંગ અનુસાર રક્ષાબંધનના શુભ સમયમાં રાખડી બાંધી શકાય છે. પરંતુ જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાય છે તો ત્યાંની ધાર્મિક પરંપરા અનુસાર ગ્રહણ કાળમાં રાખડી બાંધવાથી બચવું ઉચિત માનવામાં આવે છે અને ગ્રહણ સમાપ્ત થયા પછી શુદ્ધિ કરીને રાખડી બાંધવાનો સમય જોવામાં આવે છે. તેથી જ હું વારંવાર કહી રહી છું કે માત્ર એ સાંભળીને કે 28 ઓગસ્ટે ગ્રહણ છે, આખા ભારત માટે એક જ નિયમ લાગુ ન કરો. પોતાના સ્થાનની સ્થિતિ ચોક્કસ જુઓ. હવે જો આપણે રક્ષાબંધનની પૂજાની વાત કરીએ તો તેમાં બહુ વધારે અઘરી પ્રક્રિયા નથી. બહેને સવારે સ્નાન કરીને સાફ કપડાં પહેરવા જોઈએ.
સૌથી પહેલા પોતાના ઘરના પૂજા સ્થાન પર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીને રક્ષાબંધનની થાળી તૈયાર કરવી જોઈએ. થાળીમાં રોલી અથવા કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખી શકો છો. ભાઈને સાફ સ્થાન પર બેસાડવાનો છે. બહેન ભાઈના કપાળ પર તિલક લગાવે, ચોખા લગાવે, પછી આરતી કરે અને ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધે. રાખડી બાંધતી વખતે મનમાં પોતાના ભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે. ભગવાન તેને સ્વસ્થ રાખે, જીવનમાં સફળતા આપે, તમામ મુશ્કેલીઓથી બચાવે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખે. ભાઈ પણ પોતાની બહેન માટે મનમાં એ જ પ્રાર્થના કરી શકે છે. ભગવાન તેની બહેનને હંમેશા ખુશ રાખે, તેના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે અને ભાઈ બહેનનો સંબંધ હંમેશા પ્રેમથી ભરેલો રહે. હવે ઘણા લોકો છે એ પૂછી રહ્યા છે કે શું ગ્રહણને લીધે આ વખતે રક્ષાબંધન અશુભ થઈ ગયું છે? તો બિલકુલ નહીં. આવું વિચારીને ડરવાની કોઈ જરૂર નથી. ગ્રહણ એક ખગોળીય ઘટના છે અને ધાર્મિક પરંપરા તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો છે. રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે. બંનેને અલગ અલગ સમજવા જોઈએ. તમારે માત્ર પોતાના સ્થાનની ગ્રહણ દ્રશ્યતા અને સ્થાનિક પંચાંગ અનુસાર સમયનું ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ પૂર્ણિમાના વ્રતની. 27 ઓગસ્ટથી પૂર્ણિમા તિથિ શરૂ થશે અને 28 ઓગસ્ટની સવાર સુધી રહેશે. જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેઓ પોતાના સ્થાનિક પંચાંગ અનુસાર વ્રતનો સંકલ્પ લઈ શકે છે. વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી. વ્રતનો અર્થ મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખવો, ભગવાનનું સ્મરણ કરવું અને પોતાના વ્યવહારને સાત્વિક રાખવો પણ છે. તેથી જો તમે કોઈ કારણોસર કઠોર ઉપવાસ નથી કરી શકતા તો તમારી ક્ષમતા અનુસાર ફળ, આહાર કે સાત્વિક ભોજન કરી શકો છો. પોતાના સ્વાસ્થ્યની અવગણના કરીને કોઈ પણ ધાર્મિક નિયમોનું પાલન ન કરવું જોઈએ. ભગવાન ભાવના જુએ છે. હવે આવે છે ભગવાન સત્યનારાયણની પૂજા. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા આપણા ઘરોમાં ઘણી જૂની છે. ઘણા પરિવારો આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે, કથા સાંભળે છે અને પ્રસાદ વહેંચે છે. પરંતુ જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાય છે તો સ્થાનિક પંચાંગ અનુસાર ગ્રહણ કાળમાં સામાન્ય પૂજા સ્થગિત કરીને ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન અને શુદ્ધિ કરીને પૂજા કરવી ઉચિત માનવામાં આવે છે. ત્યાં જ જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાતું નથી તો સ્થાનિક પંચાંગ અનુસાર સત્યનારાયણ ભગવાનની પૂજાનો સમય નક્કી કરી શકાય છે. તેથી જ જે લોકો સત્યનારાયણ ભગવાનની કથા કરવાના છે તેઓ પહેલા પોતાના શહેરનું પંચાંગ ચોક્કસ જોઈ લે. હવે વાત કરીએ ચંદ્રમાને અર્ઘ્ય આપવાની. પૂર્ણિમાના દિવસે ચંદ્ર દર્શન કરીને અર્ઘ્ય આપવાની પરંપરા ઘણા પરિવારોમાં છે. પરંતુ આ વખતે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવાના કારણે ચંદ્ર અર્ઘ્યનો સમય પણ તમારા સ્થાન પર ચંદ્રમાના દેખાવા અને ગ્રહણની સ્થિતિ અનુસાર બદલાઈ શકે છે. તેથી ચંદ્ર અર્ઘ્ય માટે પણ સ્થાનિક પંચાંગોને જ પ્રાથમિકતા આપો. હવે જો આપણે ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણના સમયની વાત કરીએ તો આપણે ત્યાં ગ્રહણ દરમિયાન ભગવાનનું નામ જપવાની પરંપરા રહી છે. તમે તમારા ઈષ્ટદેવનું નામ લઈ શકો છો, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ શકો છો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકો છો, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો અથવા માત્ર રામ નામનું સ્મરણ પણ કરી શકો છો. જો તમે કોઈ મંત્રનો જાપ કરવા નથી માંગતા તો શાંત અને ભગવાનનું ધ્યાન પણ કરી શકો છો. ગ્રહણને લઈને ડરવાની જરૂર નથી. તેને ભગવાનના સ્મરણનો સમય માનીને શાંત રહેવું જોઈએ. હવે ગ્રહણ સમાપ્ત થયા પછી પારંપરિક રીતે સ્નાન કરવાની પરંપરા છે. ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે, પૂજા સ્થાનને સાફ કરવામાં આવે છે, ત્યારબાદ ભગવાનની પૂજા કરવામાં આવે છે. જો સત્યનારાયણ ભગવાનની પૂજા ગ્રહણના કારણે રોકી દેવામાં આવી હોય તો સ્થાનિક પંચાંગ અનુસાર ગ્રહણ સમાપ્ત થયા પછી પૂજા કરી શકાય છે. હવે અહીં એક વાત હું ખાસ કરીને કહેવા માંગુ છું કે ગ્રહણના સમયે ભોજન અને પાણીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી બાબતો વાયરલ થઈ રહી હતી. કોઈ વાતને સાંભળીને ડરવાની જરૂર નથી. અલગ અલગ પરિવારોમાં અલગ અલગ પરંપરાઓ હોય છે. જે લોકો વ્રત રાખે છે તેઓ પોતાની ક્ષમતા અનુસાર રાખે અને જે લોકોને સ્વાસ્થ્ય કારણોસર ભોજન કે દવાની જરૂર છે તેઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે. ધાર્મિક આસ્થાનો ઉદ્દેશ્ય માણસને પરેશાન કરવાનો નથી. હવે રક્ષાબંધનના દિવસની એક બીજી સુંદર પરંપરા છે કે ભાઈ અને બહેન એકબીજા માટે મંગળ કામના કરે. આજકાલ આપણે બહુ જલ્દી તહેવારો ઉજવીએ છીએ. રાખડી બાંધી, ફોટો ખેંચાવ્યો અને વાત પૂરી. પરંતુ અસલી રક્ષાબંધન ત્યારે થાય છે જ્યારે ભાઈ પોતાની બહેનની વાત સાંભળે અને બહેન પોતાના ભાઈની પરેશાની સમજે. આ દિવસે માત્ર કાંડા પર દોરો નથી બંધાતો, પરંતુ એક વિશ્વાસ જોડાય છે.
બહેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે તે પોતાના ભાઈની લાંબી ઉંમર, સુખ અને સફળતાની કામના કરે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા અને સન્માનનો સંકલ્પ લે છે. તેથી ગ્રહણની ચર્ચા વચ્ચે આ તહેવારની અસલી ભાવનાને ભૂલવાની નથી. હવે જો કોઈ બહેનના મનમાં એ ડર છે કે ગ્રહણના લીધે રાખડી બાંધવાથી ભાઈને કોઈ મુશ્કેલી થઈ જશે, તો આવું વિચારીને ગભરાવાની જરૂર નથી. ત્યારે માત્ર પોતાના શહેરનો સાચો સમય જોવાનો છે. જ્યાં ગ્રહણ દેખાતું નથી ત્યાં સ્થાનિક પંચાંગ અનુસાર શુભ સમયમાં રાખડી બાંધી શકાય છે અને જ્યાં ગ્રહણ દેખાય છે ત્યાં ગ્રહણ કાળથી બચીને ઉચિત સમય પસંદ કરવો જોઈએ. આ જ વાત પૂર્ણિમા પૂજા અને સત્યનારાયણ કથા પર પણ લાગુ પડે છે. હવે એક બીજો સવાલ આવે છે કે શું સૂતક લાગતા પહેલા જ રાખડી બાંધી દેવી વધુ સારું રહેશે? આનો જવાબ પણ સીધો આખા દેશ માટે એક સરખો આપી શકાતો નથી. જો તમારા સ્થાન પર ગ્રહણ દેખાય છે અને સ્થાનિક પંચાંગમાં સૂતક માન્ય છે તો શુભ કાર્યોનો સમય સૂતક પહેલા રાખવો ધાર્મિક પરંપરા અનુસાર ઉચિત માની શકાય છે. પરંતુ જો તમારા સ્થાન પર ગ્રહણ દેખાતું નથી તો સ્થાનિક પંચાંગની વ્યવસ્થા અલગ હોઈ શકે છે. તેથી પોતાના શહેર અનુસાર નિર્ણય લો. હવે અહીં હું તમને એક વાત વધુ જણાવવા માંગુ છું કે ગ્રહણના સમયને લઈને ઇન્ટરનેટ પર ઘણીવાર અલગ અલગ સમય દેખાડે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગ્રહણની શરૂઆત અને સમાપ્તિનો વૈશ્વિક સમય અલગ હોય છે અને સ્થાનિક સમય અલગ. આ ઉપરાંત ગ્રહણની દ્રશ્યતા પણ દરેક સ્થાન પર એક સરખી નથી હોતી. તેથી કોઈ વેબસાઇટ પર માત્ર એક સમય જોઈને પોતાના શહેરમાં પૂજા કે રાખડીનો સમય નક્કી કરવો યોગ્ય નથી. પોતાના શહેરનું પંચાંગ જ જોવું એ સૌથી સારી રીત છે. હવે જો આપણે 28 ઓગસ્ટની વાત કરીએ તો આ દિવસ રક્ષાબંધન માટે વિશેષ છે કારણ કે શ્રાવણ પૂર્ણિમાનો તહેવાર આ જ દિવસે ઉજવવામાં આવશે. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે બહેન ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી શકે છે. ભાઈ પોતાની બહેનને ભેટ આપતી વખતે માત્ર સામાન નહીં પરંતુ સન્માન અને સુરક્ષાનો ભાવ આપે. જો ભાઈ દૂર છે અને બહેન પાસે નથી આવી શકતો તો પણ રાખડી મોકલીને વિડીયો કોલના માધ્યમથી અથવા અન્ય કોઈ રીતે આ સંબંધને યાદ કરી શકાય છે. તહેવારનો ભાવ દૂરીથી ખતમ થતો નથી. હવે જે લોકો પૂર્ણિમાના દિવસે વ્રત કરે છે તેઓ સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લઈ શકે છે, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી શકે છે, તુલસીની સામે દીવો પ્રગટાવી શકે છે, જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા પોતાની શક્તિ અનુસાર દાન કરી શકે છે. પરંતુ જો તમારા વિસ્તારમાં ગ્રહણને લગતો કોઈ વિશેષ ધાર્મિક નિયમ લાગુ થતો હોય તો તે સમય અનુસાર પૂજા અને દાનનો સમય નક્કી કરો. હવે એક વાત બહુ ધ્યાનથી સમજો. ધાર્મિક ઉપાય અને પૂજા શ્રદ્ધાથી કરવામાં આવે છે. તેથી કોઈ પણ એવો દાવો કે ગ્રહણના લીધે કોઈ વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે ભારે નુકસાન થશે એવી વાતોથી ડરવાની જરૂર નથી. ગ્રહણ વિશે શાસ્ત્રીય માન્યતાઓને શ્રદ્ધાથી સમજો, પરંતુ અંધવિશ્વાસના કારણે પોતાના મનમાં ડર પેદા ન કરો. વિજ્ઞાનની જાણકારી પણ રાખો અને પોતાની ધાર્મિક પરંપરાઓનું સન્માન પણ કરો. આ જ સંતુલિત દ્રષ્ટિકોણ છે. હવે જો કોઈ વ્યક્તિ ગ્રહણના સમયે પૂજા નથી કરી શકતો તો તેને ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનનું નામ મનમાં લેવું એ પણ ભક્તિ છે. તેથી જો મંદિરના દરવાજા બંધ હોય, જો પૂજાનો સમય ન હોય તો પણ તમે આંખો બંધ કરીને ભગવાનને યાદ કરી શકો છો. ભગવાનને યાદ કરવા માટે કોઈ વિશેષ સ્થાનની જરૂર નથી. એકવાર ફરી આખી વાતને તમારા મનમાં બેસાડી લો. આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટની સવારથી શરૂ થઈને 28 ઓગસ્ટની સવાર સુધી રહેશે. 28 ઓગસ્ટે ચંદ્રમાની ખગોળીય ઘટના પણ થશે, પરંતુ ગ્રહણની દ્રશ્યતા દરેક જગ્યાએ સમાન નથી. ભારતના ઘણા સ્થાનો પર તેની દ્રશ્યતા નથી અને કેટલાક સ્થાનો પર સ્થિતિ અલગ હોઈ શકે છે. તેથી પોતાના શહેર અનુસાર પંચાંગ જોવું ખૂબ જ જરૂરી છે. જો તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાતું નથી તો સ્થાનિક પંચાંગ અનુસાર રક્ષાબંધન અને પૂજાના શુભ સમયનું પાલન કરો. જો ગ્રહણ દેખાય છે તો ગ્રહણ અને સૂતક સાથે જોડાયેલા પારંપરિક નિયમોને ધ્યાનમાં રાખો. ગ્રહણ દરમિયાન સામાન્ય પૂજાથી બચો અને ભગવાનનું નામ, મંત્ર જાપ અને ધ્યાન કરો. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન અને શુદ્ધિ કરીને પૂજા પાઠ કરી શકાય છે. સત્યનારાયણ ભગવાનની કથા પણ સ્થાનિક પંચાંગ અનુસાર ઉચિત સમયે કરી શકાય છે અને રાખડી પણ એ જ રીતે સ્થાનિક શુભ સમય જોઈને બાંધી શકાય છે. હવે અંતમાં હું આપ સૌ બહેનોને એ જ કહેવા માંગુ છું કે રક્ષાબંધન પર જ્યારે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધો ત્યારે માત્ર એક રિવાજ સમજીને ન બાંધો. મનમાં ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો અને પોતાના ભાઈની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. ભાઈને પણ એ જ કહેવા માંગીશ
કે પોતાની બહેનને માત્ર ભેટ આપીને જવાબદારી પૂરી ન સમજો. બહેનનું સન્માન કરો, તેની વાત સાંભળો અને જરૂરના સમયે તેની સાથે ઊભા રહો. આ જ રક્ષાબંધનનો વાસ્તવિક અર્થ છે. આ દોરો ઘણો નાનો હોય છે, પરંતુ તેની પાછળનો ભાવ ઘણો મોટો હોય છે. એક બહેનની પ્રાર્થના, એક ભાઈનું વચન અને પૂરા પરિવારની ખુશીઓ આ એક દોરા સાથે જોડાયેલી હોય છે. તેથી આ તહેવારને પ્રેમથી ઉજવો. ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌની રક્ષા કરે. ભગવાન વિષ્ણુ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખે. માં લક્ષ્મી તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન થવા દે. ભગવાન શિવ તમારા પરિવારમાંથી તમામ સંકટો દૂર કરે અને ભાઈ બહેનના સંબંધમાં હંમેશા પ્રેમ, વિશ્વાસ અને પોતાનાપણું જળવાઈ રહે. આ રક્ષાબંધન પર દરેક બહેનના ભાઈના કાંડા પર પ્રેમની રાખડી બંધાવે. દરેક ભાઈ પોતાની બહેનની ખુશીનું ધ્યાન રાખે અને દરેક ઘરમાં હસી ખુશીનું વાતાવરણ જળવાઈ રહે. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું છું કે રક્ષાબંધન અને ચંદ્રગ્રહણને લઈને તમારા મનમાં રહેલી બધી જ મૂંઝવણો હવે દૂર થઈ ગઈ હશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.